એકવાર ધોઈ નાખી તો બી આ બીજી વાર પાણી રેડી નીકળ્યું છે એટલે આપણે ફ્રેશ પાણી ધોઈ નાખવાનું. હવે આપણે પાણી નાખીશું અંદર. હું 1 ગ્લાસ જેટલું પાણી રેડું છું અંદર. હળદર નાખું છું અડધી ચમચી. આપણે સરસ મજાનો ચટપટો બનાવવો છે એટલે સંચર મીઠું નાખું છું. સંચર મીઠું નાખ્યું છે. હવે આપણે આને 4 સીટી મારી લેવાની છે. 4 સીટીના અંદર સરસ મજાનું બફાઈ જાય પછી આપણે મિક્સરના જગના અંદર ક્રશ કરી અને આ બધા મસાલા નાખીને આપણે વઘારશું. જે બી મસાલા હું તમને કહીશ નાખીશ એ બતાવીશ. તો ચલો બનાવવાની રીત ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે સરગવો બાફી લઈએ. કુકર બંધ કરી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. હવે સરગવો બફાઈ જાય પછી આપણે ચેક કરીએ. 4 સીટી મારી લઈએ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. સરગવો ઠંડો પાડશું. આપણે થોડું ઓઇલ નાખી અને ડુંગળી અને લસણ બંને મેં સમારી લીધું. સમારી ઝીણું અને અધકચરું ખાંડી લીધું છે. લીલા મરચાં પણ ઝીણા સમારી લીધા છે. લીમડાના પાન લીધા છે. ટેસ્ટી બનાવવું છે એટલે મસાલા તો ચટપટા કરવા જ જોઈએ. ચલો આપણું સરગવો 4 સીટી થઈ ગઈ છે. મસ્ત બફાઈ ગયો છે. હવે આપણે આને ક્રશ કરી દેવાનું છે. ક્રશ કરતાં પહેલાં આને ઠંડો પડવો જરૂરી છે. ઠંડો પડે પછી ક્રશ કરીશું. સરગવો ઠંડો પડી ગયો છે અને આપણે હવે ક્રશ કરી દેવાનું છે. હું ક્રશ કરી લઈશ આને. તપેલીના અંદર જ બ્લેન્ડરથી ક્રશ કરું છું આને. આવી રીતના કૂચા કૂચા થાય ત્યાં સુધી ક્રશ કરી લેવાનું સરસ મજાનું. હવે આપણે કરણીથી કરી લેશું. આવી રીતના કૂચા રહી જશે. સૂપ બનાવવું હોય તો એકદમ સરસ મજાનું કરી લેવાનું. જ્યાંથી કૂચડા મોટામાં ના આવે અને આપણે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો છે એ સરસ મજાનું ચાળવામાં આવે. સરગવાનું સૂપ બનાવવા માટે મેં એક તાવડી લઈ લીધી છે. તાવડીના અંદર 1 ચમચી ઓઇલ નાખ્યું છે. તમારે ના નાખવું હોય તો બી ચાલે. સિમ્પલ તેલ નાખો તો બી ચાલે. તમારે ના નાખવું હોય તો એમને એમ સૂપ ઉકળવા મૂકી દેવાનું. લસણ ડુંગળીને એવું અંદર નાખી દો તો બી ચાલે. સવારનો સમય છે ને એકદમ પંખીનો મસ્ત મજાનો અવાજ આવે છે. બહુ સરસ મજાનું પંખી બોલી રહ્યું છે. મસ્ત મજાનો અવાજ આવી રહ્યો છે. તેલ ગરમ થઈ રહ્યું છે આપણું. જીરું નાખીશું આપણે. 1 ચપટી જીરું નાખ્યું છું. જીરું સરસ ફૂટવા આવી ગયું છે. લસણ ડુંગળી આપણે નાખી દઈશું. થોડુંક શેકી લઈશું આપણે આને. પિંક કલરનું થાય ત્યાર સુધી શેકી લઈશું.
આ સૂપ 5 થી 7 મિનિટના અંદર થઈ જાય છે. ખરેખર બહુ સરસ હોય છે. આ સૂપ પીવાથી ક્યારેય દર્દ નથી થતું હોતું, હાડકાં દુખતા હોતા નથી, પગ, બેડું, કમરમાં દુખાવા આપણે લેડીઝ લોકોને તો બહુ જ થતા હોય છે. પણ તમે આ સૂપ બનાવી દીધો, તમને 100% ગેરંટી આપું છું કે તમને ખરેખર દુખાવામાં આરામ મળશે ને દુખાવા નહીં થાય તમને. કંઈ પણ જાતના સાંધાના કેલ્શિયમથી ભરપૂર હોય છે. લીલા મરચાં, લીમડો, આપણા સૂપના અંદર મરચાં સરસ દેખાય એના માટે આપણે વધારે શેકવાનું નથી મરચાંને, અને લીમડાનો ટેસ્ટ આવશે. હવે આપણે સૂપ રેડી જશું. સૂપ થોડો ઉકળવા ચડે પછી મસાલા કરીશું. થોડા સરગવાના અંદર એક ચીકાશ હોય છે, તમે જોઈ શકો છો. આપણે આ સૂપના અંદર કંઈ પણ જાતનું નથી નાખ્યું તો બી સૂપ આપણો થોડો જાડો છે, કેમ કે જે સૂપના સરગવાના અંદરથી ગર્ભ હોય છે, ગર્ભથી જાડો થઈ જાય છે અને એકદમ ચીકણો હોય છે, બહુ સરસ. એમ જેવી રીતના આપણે શિયાળાના અંદર અડદિયા પાક ખાઈએ ને ચીકણા હોય ને, એવી રીતનું આ પણ ચીકણું જ હોય છે.